તો આપણે 30 થી 35 કિલોમીટર જેવું અંતર કાપી લીધું છે અને અત્યારે તમે મારી પાછળ જોઈ શકો છો કે આકોલવાડી ગીરની બાપુની ચા કે જે અહીંયા નાના મોટા જે યુટ્યુબર્સ છે જેમ કે ધમ્મુ પલક છે, પારુ એન્ડ ગુરુ છે, પછી તમને કહું તો વિશુ રાજપૂત છે, ભરત આહિર છે, ઘણા બધા લોકો અહીંયા ચા પી ગયા છે. આજે હું પણ અહીંયા આવ્યો છું. કાશ ન કરે નારાયણને જો એ લોકો જેવો સેલિબ્રિટી અથવા તો યુટ્યુબર બની જાઓ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. જો વાગી ગયા છે સવારના 7:30 અને અમારે જવું છે આ નવાબે કીધું એમ ઉના સાઈડ. ઉનાથી આગળ જવાનું છે અંજારમાં. અંજાર ને? હા, અંજારા. ત્યાં જવાનું છે. ત્યાં મેરેજ છે એક રિલેટિવના, તો બસ એના મેરેજમાં જવાનું છે. પણ તમે મારી સાથે કન્ટિન્યુ રહેજો અને મેં તમને કીધું એમ કે હું તમને લાઈવ બી કરીને બતાડીશ અને શું કહેવાય કે હરેક નાની મોટું એન્વાયરમેન્ટ જ્યાં આવશે કુદરતી એનું પણ તમને લાઈવ કરીને બતાડીશ. જો નવાબજાદા તૈયાર થઈ ગયા છે. તો કેમ છો બધા? મજામાં? તો આજે તો ફૂલ બોડી તૈયાર થઈ ગયા છે. વ્હાઈટ શૂઝ, પછી આ કયું કહેવાય પિંક ટી શર્ટ ને? પિંક, હા, રામા પિંક કહેવાય, આ તો આશુ પિંક કહેવાય, આઈ ડોન્ટ નો. પણ ચલો હવે આ બ્લેક પરી સાથે આપણે જવાનું છે ઉના, અને ઉના જઈ ત્યાંથી થોડુંક ગામડામાં જવાનું છે. ત્યાં મેરેજ અટેન્ડ કરવાના છે. મેરેજ અટેન્ડ થઈ જાય પછી તમને કદાચ થોડોક અંદાજ તો આવી ગયો હશે કે ઉનાની બાજુમાં એક સસ્પેન્સ છે અમારું, તો એ સસ્પેન્સ ખોલશું ત્યાં જઈને. એ સસ્પેન્સની તમને મજા માણવશું અને આજ તો આખો દિવસ એવી એન્જોય કરવાની છે કે કાંઈ ઘટે નહીં. તો ચલો ફ્રેન્ડ્સ, હવે મળીએ ત્યાં. તો ફ્રેન્ડ્સ, તમે સાંભળી લીધું ને, આ નવાબજાદા શું કહે મારા સસ્પેન્સ, મારા સરપ્રાઈઝ તમારી સામે ખોલતા જાય છે. પણ કંઈ વાંધો નહીં, તમે કન્ટિન્યુ રહેજો. જોવો, હજી તો ઘરથી બહાર નીકળ્યા છે. ત્યાંની બ્લેક પરીને ભૂખાઈ લાગી ગઈ. આમ તો એની બ્લેક પરી થોડુંક જમે છે, પણ આજે તો લોંગ રૂટ ઉપર જવાનું છે, તો આજે એને જમવાનું પણ વધારે જોશે. જોવો કેટલાનું કરાવો છે નવાબ? 400-500 નાખી દઈએ ને એટલે કઈ પ્રોબ્લેમ નહીં ને. પછી રસ્તામાં રાખે ઊભી બ્લેક પરી તો પછી દોરવા તો તું આવવાની નથી, મારે જ દોરવી પડશે. તો તમારી બ્લેક પરી બહુ મોંઘી પડે. એ તો કહું કે દોરવી તારે પડે, મારે પડે. સોરી, તારે તો ન પડે. હું થોડી દોરું બ્લેક પરી તમારી ને હું સાની દોરું? થાય છે બહુ દૂર જવું. સારું, ચલો ફ્રેન્ડ્સ, મારી સાથે કન્ટિન્યુ રહેજો. હું તમને આજે નાના મોટા બધા વ્યૂ બતાડીશ. તો આપણે 30 થી 35 કિલોમીટર જેવું અંતર કાપી લીધું છે અને અત્યારે તમે મારી પાછળ જોઈ શકો છો કે આકોલવાડી ગીરની બાપુની ચા કે જે અહીંયા નાના મોટા જે યુટ્યુબર્સ છે જેમ કે ધમ્મુ પલક છે, પારુ એન્ડ ગુરુ છે, પછી તમને કહું તો વિશુ રાજપૂત છે, ભરત આહિર છે, ઘણા બધા લોકો અહીંયા ચા પી ગયા છે. આજે હું પણ અહીંયા આવ્યો છું. કાશ ન કરે નારાયણને જો એ લોકો જેવો સેલિબ્રિટી અથવા તો યુટ્યુબર બની જાઓ. તો જો હું તમને બતાવું, આ બાપુની ચા અહીંની ચા છે ને પ્રખ્યાત છે. અને આ જો મેડમ જો અહીંયા ઊભા છે, હવે સીધા આવીને તો બબલા ઉપર ઝાપટીને પડી છે. બોલો શું કરવું એનું? આ બબલા આખો દી બબલા જ ખાવાનું કરે છે. તો કેમ ભૂખ લાગી ગઈ? આમાં મજા છે, શાક રોટલીમાં મજા નથી. મજા? તાર ચા પાણી તો નથી પીવો ને? કાં તો પીતી નથી? ચા પીતી નહીં એટલે તો પછી અત્યારમાં આ લીધું. તો ફ્રેન્ડ્સ હશે તો ઉના પહોંચવાનું છે, કારણ કે અત્યારે સમથિંગ 70 કિલોમીટર થતું હશે કે નહીં? 60 થતું હશે કદાચ. તો ચલો 60 કિલોમીટર તક કાપવાનું છે. 60 કિલોમીટર કાપશું તો બહુ વાર લાગશે. અને આગળ કન્ટિન્યુ તમે બ્લોગમાં રહેજો. તમને આજે તો મજા કરાવવાની છે, કાંઈ ઘટે નહીં. તો આપણે અત્યારે ફાઇનલી જામવાળા ગીર જ્યાંના પેંડા પ્રખ્યાત છે, તો આપણે અત્યારે પેંડાની રેસીપી તમને બતાવીશ. અને અત્યારે આપણે અહીંયાથી હવે ઉના જવાનું હે. તો અહીંયાથી જે શું કહેવાય છોટાથી ગઈ એ જ રસ્તે ઉપર આપણે ઉના જવાનું હે. અને અહીંયા તમે જોઈ શકો છો લાઈવ પેંડા બને છે અને મેડમની હાલત બેહાલત થઈ ગઈ છે. તો મેડમ કોઈ દિવસ ફરવા નીકળશું કે નહીં નીકળો? તમે ફરવા થોડા નીકળ્યા છે, આપણે તો એક શું કહેવાય વ્યવહારિક કામમાં જઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, વ્યવહારિક કામમાં મેડમ હાવ વ્યવહારિક થઈ ગયા છે, કારણ કે હાવ તમે એના ફેસ ઉપર જોઉં છો કે હાવ એટલા હાવ પૂરા થઈ ગયા છે મેડમ. તો આપણે જોઈએ પહેલાં અહીંયા જો લાઈવ ચૂલા ઉપર જામવાળા ગીરના પેંડા જે પ્રખ્યાત છે એ લાઈવ તમને અહીંયા બને છે. તો આપણે આ ભાઈને પૂછીએ, ભાઈ શું છે પેંડાની રેસીપી કંઈક કહેશો અમને? તો કઈ રીતના પેંડા બને છે? દૂધ નાખવાનું, હા, પછી પણ આવી જાય પછી ફટકડી નાખવાનું, હા હા, પછી ખાતું થાય ને પછી ખાંડ નાખવાનું, હા હા હા, પછી પછી કાઢી લેવાના. હા, પછી કાઢી લેવાનું.
પછી ફરી જાય પછી વાળી નાખવાનું. એવું છે. તો ફ્રેન્ડ્સ આપણે લાઈવ રેસીપી પેંડાની જોઈ તો અત્યારે બસ આપણે હવે થોડુંક જ છે કારણ કે આપણે મોડું થાય છે, મેરેજમાં જવું છે એટલા માટે. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણે જે આગળ તમને નવું જાણવા મળશે એ તમને બતાવતા રહીશું અને મજા કરશું. તો મેડમ હવે આપણે નીકળી જવું છે કે શું કરવું છે? નીકળવું જ જોશે ને, હજી તો કેટલું દૂર છે. તો બાઇક ઉપર ન જવાય ને, મેં તને કીધું હતું કે ટ્રેનમાં ભાગીએ પણ તું ના આવી તો શું કરવું? ટ્રેનમાં પછી ત્યાંથી કેટલી પ્રોબ્લેમ થાય. આપણે ઉના પ્રોપર થોડી જવાનું, ત્યાંથી બાજુના ગામડામાં જવાનું, પછી ત્યાંથી પાછા ટ્રેનમાંથી કોઈ રિક્ષા પકડવી, આ પકડે કરતાં આપણું પ્રાઇવેટ વાહન હોય તો કંઈ ટેન્શન નહીં, રાતે 12 વાગે ઘરે પહોંચી જઈએ. તો ફ્રેન્ડ્સ ચલો લેટ્સ ગો, મળીએ આપણે આગળ.